નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 3 પ્રહેલિકાહા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 3 પ્રહેલિકાહા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો। અહીં જે શબ્દો આપેલા છે તેને વ્યવસ્થિત રીતે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે। સૌથી પહેલો શબ્દ છે કાકોયમ, ત્યાર પછી પન્નગહ, ત્રીજો શબ્દ છે અજસ્રમ, ચોથો શબ્દ સ્ફુટવક્તા, ત્યાર પછી છે પર્વતાગ્રે અને છેલ્લો શબ્દ છે ભોજનાંતે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેમાં સવાલ નંબર 1 છે એક ચક્ષુઃ કહ અસ્તિ, તેનો ઉત્તર છે કાકઃ એક ચક્ષુઃ અસ્તિ। સવાલ નંબર 2, કહ ધાન્ય ભક્ષણમ કરોતિ, તો એનો ઉત્તર છે હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ। સવાલ નંબર 3, સારથિ કુત્ર તિષ્ઠતિ, તો એનો ઉત્તર છે સારથિ ભૂમોઃ તિષ્ઠતિ। ત્યાર પછી સવાલ નંબર 4, રથઃ કુત્ર યાતિ, તો એનો ઉત્તર છે રથઃ પર્વતાગ્રે એટલે કે પર્વતસ્ય અગ્રભાગે યાતિ। સવાલ નંબર 5, રામેણ કા પ્રેષિતા, તેનો ઉત્તર છે રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા। સવાલ નંબર 6, જયંતઃ કસ્ય પુત્રઃ, તેનો ઉત્તર છે જયંતઃ શક્રસ્ય એટલે કે ઇન્દ્રસ્ય પુત્રઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ, કૌંસમાં શબ્દો આપેલા છે બ્રહ્મા વિષ્ણુ શંકરઃ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે બ્રહ્મા। ત્યાર પછી આ મુજબ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે તક્રમ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પાદરહિતઃ, ચોથી ખાલી જગ્યામાં વાયુ વેગેન, પાંચમી ખાલી જગ્યામાં દુર્લભમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો। પહેલો શ્લોક છે ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તંક શક્રસ્ય દુર્લભમ। ત્યાર પછી બીજું અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। પહેલો શબ્દ છે ભોજન બાદ, તો એનો સંસ્કૃતમાં અનુવાદ થશે ભોજનતે। બીજો શબ્દ છે મુખ વિનાનો, તો એમાં સંસ્કૃતમાં શબ્દ થશે આમુખ મુખરહિત। ત્રીજું એક ડગલું, તો એમાં સંસ્કૃતમાં અનુવાદ થશે પદમ એકમ। ચોથો શબ્દ છે વીંટી, તો એનો સંસ્કૃતમાં અનુવાદ થશે મુદ્રિકા। પાંચમો શબ્દ છે દૂર જનાર, તો દૂરગામી। છઠ્ઠો શબ્દ છે બળદ પર બેસનાર, તો વૃષારૂઢઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો। પહેલું છે વૃષ ઉપરથી વૃષારૂઢઃ, તો અશ્વ ઉપરથી અશ્વારૂઢઃ, ગજ ઉપરથી ગજારૂઢઃ, વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢઃ, તો આ મુજબના આપણે શબ્દો બનાવવાના છે। ત્યાર પછી બીજું છે પદમ ઉપરથી પદમેકમ, તો શબ્દમ ઉપરથી શબ્દમેકમ, વાક્યમ ઉપરથી વાક્યમેકમ, ગીતમ ઉપરથી ગીતમેકમ। ત્યાર પછી ત્રીજું ભોજન ઉપરથી ભોજનાંતે, તો દિન ઉપરથી દિનાંતે, નિશા ઉપરથી નિશાંતે, વર્ષા ઉપરથી વર્ષાંતે। ત્યાર પછી ચોથું પર્વત ઉપરથી પર્વતાગ્રે, તો રથ ઉપરથી રથાગ્રે, વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે, કર ઉપરથી કરાગ્રે।
તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 3 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.